ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે। આપણે જોયું કે એક વરસાદી રાઉન્ડ હમણાં પૂર્ણ થયો, એ બાદ હવે 31 જુલાઈએ જે બંગાળની ખાડીની અંદર ડીપ ડિપ્રેશન બની રહ્યું છે એની જ અસર ગુજરાત ઉપર થવાની છે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાનો છે। પણ આજની રાતને કેટલો વરસાદ આવી શકે છે તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ આગામી વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરવામાં આવી છે તેની વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોયું કે આજે વહેલી સવારથી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો। હવામાન વિભાગ દ્વારા હજી પણ ક્યાંક 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને 31 જુલાઈએ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે એવી પણ સંભાવનાઓ છે। સૌથી પહેલા તો હવામાન વિભાગ દ્વારા આજના દિવસને લઈને શું આગાહી કરવામાં આવી છે તે સમજી લઈએ। અત્યારે હાલ સમય લગભગ 6 વાગ્યાની આસપાસનો થયો છે। જે રીતે હવામાન વિભાગની આગાહી વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતની અંદર ડાર્ક ગ્રીન કલરનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ક્યાંક આ વરસાદી માહોલ છે તે આજના દિવસે યથાવત જોવા મળી શકે છે। એ બાદ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતને લઈને, ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગો એવા છે કે જ્યાં ફક્ત ગ્રીન કલર અને ઘણી બધી જગ્યાએ ડાર્ક ગ્રીન કલર, એટલે કે જે રીતનો અત્યારે હાલ માહોલ છે જેમાં સાબરકાંઠા આવી ગયું, બનાસકાંઠા છે, વાવ-થરાદ છે, મહેસાણા છે, પાટણ છે, આ દરેક વિસ્તારની અંદર ક્યાંક વરસાદી માહોલ આજના દિવસે પણ યથાવત રહી શકે છે એવી શક્યતા છે। સમજી લઈએ મધ્ય ગુજરાતનો માહોલ કેવો રહેવાનો છે। મધ્ય ગુજરાત એટલે કે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડા છે, આ પણ દરેક જિલ્લાઓની અંદર જે વરસાદી માહોલ છે તે આજના દિવસ સુધી યથાવત રહી શકે છે એવી શક્યતા છે। કચ્છ છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ હવે ધીરે ધીરે ફરી એક વખત આજના દિવસે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર જે આખી એક સિસ્ટમ સક્રિય થઈ હતી તે ધીરે ધીરે હવે ગુજરાત તરફ આવી રહી છે અને એ જ સિસ્ટમ લગભગ ગુજરાત ઉપર 31 તારીખની આસપાસ હાવી થઈ શકે છે એવી શક્યતાઓ છે અને 31 તારીખે આખા ગુજરાતની અંદર ભારે વરસાદ આવશે। હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે। જે રીતે વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતને લઈને, દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહ્યું છે ભરૂચ, નર્મદા, સુરત છે, તાપી છે, નવસારી, ડાંગ, દમણ, વલસાડ છે, આ દરેક જગ્યાએ બ્લુ કલરનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે પણ આ દરેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે ઉત્તર ગુજરાત એટલે કે વાવ-થરાદ, બનાસકાંઠા છે, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અહીંયા આજે પણ ડાર્ક ગ્રીન કલરનું એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ પણ દરેક જિલ્લાઓની અંદર આજના દિવસે પણ હળવોથી મધ્યમ વરસાદ પવનની સાથે આવી શકે છે એવી શક્યતા છે। આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં આ જ આગાહી કરવામાં આવી છે કે આ જ રીતનો વરસાદ છે તે હવે લગભગ 2 થી 3 દિવસ સુધી પડી શકે છે અને 31મી તારીખે આ જ વરસાદ ક્યાંક ભારેથી અતિ ભારે થઈ શકે છે એવી શક્યતા છે। આપણે આજનો દિવસ સમજ્યો, આવતીકાલનો દિવસ સમજ્યો, પણ જે દિવસે આખી વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની હતી એ જે દિવસે ગુજરાત ઉપર હાવી થવાની છે એ દિવસે કેવું વાતાવરણ રહેવાનું છે એ પણ સમજી લઈએ। વાત કરવામાં આવે 1લી તારીખની, સૌથી પહેલા 31 જુલાઈને સમજવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ જોઈ શકાય છે કે આખા ગુજરાતની અંદર ડાર્ક બ્લુ કલરનું એલર્ટ આપવામાં આવ્યું છે। ફક્ત કચ્છ છે ત્યાં ક્યાંક ઓછો વરસાદ પડે એવી સંભાવનાઓ છે, બાકી આખા ગુજરાતની અંદર જે રીતનું અત્યારે હાલ એલર્ટ જોઈ શકાય છે કે આ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ છે તે આજના દિવસે, એટલે કે જે દિવસે આખી વરસાદી સિસ્ટમ છે જે સક્રિય થવાની છે અને ગુજરાત ઉપર આવવાની છે, દરેક જગ્યાએ ગુજરાતમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। આની પહેલાના રાઉન્ડમાં આપણે જોયું હતું કે મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો હતો, દક્ષિણ ગુજરાતની અંદર તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવી પડી હતી એવી પરિસ્થિતિનું સર્જન થયું હતું ને હવે જે આખી સિસ્ટમ ગુજરાત ઉપર હાવી થવાની છે તો એ સમયે પણ ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવી શકે છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આ વખતે ક્યાંક વધારે ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। 1લી ઓગસ્ટ કે જ્યારે વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવાનો છે એ દિવસે જોઈ શકાય છે કે કચ્છમાં જે 31 જુલાઈ ખૂબ જ ઓછો વરસાદ હતો એ જ કચ્છની અંદર હવે આ વરસાદી માહોલ છે તે ફરી એક વખત જામવાનો છે અને ધીરે ધીરે આખા ગુજરાતની અંદર જે રીતે જોઈ શકાય છે કે
સાર્વત્રિક મેઘમહેર થવાની છે. એ પછી સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી કચ્છ હોય, દરેક જગ્યાએ ક્યાંક 1લી તારીખે પણ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે. લગભગ 1લી ઓગસ્ટે જે રાઉન્ડ શરૂ થવાનો છે એ લગભગ 10 ઓગસ્ટ સુધી ચાલી શકે છે એવી શક્યતા છે. અને જે 31 તારીખથી લઈને બીજી કે 3જી ઓગસ્ટ સુધી જે આખી સિસ્ટમ છે એ ગુજરાત તરફ રહેવાની છે અને એ જ દરમિયાન ક્યાંક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ જે અત્યારે આખું ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે એને લઈને શું આગાહી કરવામાં આવી છે. હવે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમની. આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે પણ બંગાળની ખાડીની સિસ્ટમ વિશે વાત કરી હતી. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ ગત રાત્રે મજબૂત પણ થઈ છે અને ઓડિશા ઉપર લેન્ડિંગ થયું છે. એટલે અત્યારે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે અને સતત અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. અને એ સિસ્ટમ છે એ આજે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગઈ છે. ડીપ ડિપ્રેશન એટલે આમ તો ટોપની કેટેગરી ગણવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ છે સમુદ્રી સપાટી ઉપર આકાર લે એટલે સૌ પ્રથમ યુએસ એટલે કે અપર એર સાયક્લોનિક બને, એનાથી વધારે મજબૂત થાય તો લો પ્રેશર બને, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર બને. જો વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને ને ડિપ્રેશન પછી એ ડીપ ડિપ્રેશન બને. હવે ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી ગણવામાં આવે છે, ખૂબ મજબૂત ગણવામાં આવે છે. જો ડીપ ડિપ્રેશન પછી વધુ મજબૂત થાય તો એ સીધું સાયક્લોન એટલે કે વાવાઝોડું બની જતું હોય છે. અત્યારે કોઈ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી પહોંચે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી, પણ સિસ્ટમ ચોક્કસથી વધુ મજબૂત થઈ ચૂકી છે અને સિસ્ટમ અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને અત્યારે એ સિસ્ટમ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે. લગભગ 30 તારીખે સાંજ સુધીમાં અથવા તો 31 તારીખે બપોર સુધીમાં એ સિસ્ટમ છે એ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે અત્યાર સુધીમાં જોવા જઈએ તો અમે જે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ એમાં ટ્રેક છે એમાં બહુ કંઈ બદલાવ થયા નથી. એટલે ગુજરાત સુધી તો ચોક્કસથી આ સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમને કારણે 30 અથવા તો 31 તારીખથી ગુજરાતમાં ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ છે એ 4 અથવા તો 5 ઓગસ્ટ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એની અંદર પણ સાર્વત્રિક લગભગ ગુજરાતના 80 થી 90% વિસ્તારને વરસાદનો લાભ આપશે. જો કે સિસ્ટમ નજીક પહોંચશે પછી વધારે અંદાજ આવશે કે કયા વિસ્તારને વધારે અને કયા વિસ્તારને ઓછો લાભ મળશે. ખાસ કરીને એ સિસ્ટમ છે આવશે એટલે કદાચ ઉત્તર તરફથી જાય અથવા તો થોડુંક મધ્ય ઉપરથી નીકળે છતાં પણ મધ્ય ગુજરાતનું અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર સુધીના વિસ્તારો છે એમાંથી ભારેથી અતિભારે વરસાદ છે એ ચોક્કસ જોવા મળશે. અને એ સાથે દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા અને સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર હોય પછી સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અથવા તો કહી શકાય કે કચ્છ અને બીજા પણ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. અમારી નજર છે એ સતત આ સિસ્ટમ ઉપર બનેલી છે અને આ સિસ્ટમ વિશે અમે સતત આપને માહિતી આપતા રહીશું. જે રીતે આપણે હવામાન વિભાગની આગાહી જોઈ વિંડીના માધ્યમથી પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે ધીરે ધીરે સાંજના સમયે ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાત્રે પણ ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક વરસાદી માહોલ છે તે ફરી એક વખત જામી શકે છે. તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે અને તમારા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.